નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે પૂનમની રાત્રે પેલો સુંદર મજાનો ચંદ્ર અચાનક લાલ કેમ થઈ જાય છે અને પછી ધીરે ધીરે ગાયબ પણ થઈ જાય? જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ચંદ્રગ્રહણની. આકાશનો એક જાદુ કે પછી કોઈ અશુભ સંકેત? તો ચાલો આજે આપણે વિજ્ઞાન અને વર્ષો જૂની માન્યતાઓ વચ્ચેની આ રસપ્રદ સફરમાં ઊંડા ઉતરીએ અને સત્યને શોધીએ. તો આ જ છે મોટો સવાલ. આ ચંદ્રગ્રહણ એ ખરેખર કુદરતનો એક સુંદર ચમત્કાર છે કે પછી એનાથી ડરવાની જરૂર છે? આનો જવાબ શોધવો હોય ને તો સૌથી પહેલાં એ સમજવું પડે કે વિજ્ઞાન શું કહે છે. તો ચાલો શરૂ કરીએ એકદમ બેઝિક સાયન્સથી. કોઈ પણ માન્યતા સાચી છે કે ખોટી એ નક્કી કરતા પહેલાં એ તો જાણવું જ પડે ને કે જ્યારે ચંદ્રગ્રહણ થાય છે ત્યારે આકાશમાં ખરેખર ચાલી શું રહ્યું હોય છે. જો વૈજ્ઞાનિક રીતે જોઈએ ને તો ચંદ્રગ્રહણ પાછળ કોઈ જાદુ કે રહસ્ય નથી, ખાલી સિમ્પલ જ્યોમેટ્રી છે. જરા વિચારો, આપણી પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, બરાબર ને? જ્યારે એ ફરતા ફરતા બરાબર સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય ત્યારે શું થાય? સિમ્પલ છે, પૃથ્વી સૂર્યના પ્રકાશને રોકી લે અને એનો જે પડછાયો છે એ સીધો જઈને ચંદ્ર પર પડે. બસ આ છે ચંદ્રગ્રહણ. આને હજી સરળ રીતે સમજીએ. સ્ટેપ 1, સૂર્ય પોતાનો પ્રકાશ ફેંકે છે. સ્ટેપ 2, પૃથ્વી વચ્ચે આવીને એ પ્રકાશને બ્લોક કરી દે છે. અને સ્ટેપ 3, પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. એટલે જ કહ્યું ને, આ તો ખાલી પડછાયાની રમત છે, બીજું કંઈ જ નથી. હવે સવાલ એ થાય કે જો વિજ્ઞાન આટલું બધું ક્લિયર છે તો પછી ગ્રહણને લઈને આટલું બધો ડર અને આટલી બધી માન્યતાઓ આવી ક્યાંથી? ચાલો એક કામ કરીએ, કેટલીક સૌથી પોપ્યુલર માન્યતાઓને સાયન્સની સામે મૂકીને ચેક કરીએ. ઓકે, તો સૌથી પહેલી અને સૌથી કોમન માન્યતા, ખોરાક અને પાણીને લઈને. ઘણા લોકોનું એવું માનવું છે કે ગ્રહણ વખતે એવા ખતરનાક કિરણો નીકળે છે કે ખુલ્લો પડેલો ખોરાક અને પાણી ઝેરી થઈ જાય છે. પણ શું આ વાત સાચી છે? વૈજ્ઞાનિક હકીકત શું છે? રિયાલિટી એ છે કે ગ્રહણ વખતે કોઈ નવા કે હાનિકારક કિરણો પેદા જ નથી થતા. બિલકુલ નહીં. આ તો ખાલી પૃથ્વીનો પડછાયો છે જે ચંદ્ર પર પડે છે, એટલે ખોરાક બગડવાનો તો કોઈ સવાલ જ નથી. ઉલટાનું, આ ડરને લીધે લોકો ઉપવાસ કરે છે અને એનાથી એસિડિટી અને નબળાઈ જેવી તકલીફો ચોક્કસ થઈ શકે છે. ચાલો હવે બીજી માન્યતા પર આવીએ. આ છે શરીરની શુદ્ધિને લઈને. એવું કહેવાય છે કે ગ્રહણના અશુભ પ્રભાવથી આપણું શરીર અશુદ્ધ થઈ જાય છે અને એટલે એમાંથી છુટકારો મેળવવા માટે ગ્રહણ પછી તરત જ નહાવું અને કપડાં બદલવા જરૂરી છે. પણ અહીં પણ લોજિક શું કહે છે? ગ્રહણ એ કોઈ વાતાવરણમાં થતી ઘટના નથી. એ તો અવકાશમાં બને છે. એનાથી પૃથ્વીની હવામાં કોઈ જ ફેરફાર નથી થતો. તો પછી શરીર અશુદ્ધ કેવી રીતે થઈ શકે? હા, સ્વચ્છતા રાખવી એ બહુ સારી વાત છે, પણ એનો ગ્રહણ સાથે કોઈ લેવા દેવા નથી. હવે એક એવી માન્યતાની વાત કરીએ જે ખરેખર બહુ સેન્સિટિવ છે અને ઘણી ચિંતાનું કારણ બને છે, ખાસ કરીને પ્રેગ્નન્ટ સ્ત્રીઓ માટે. લોકોમાં એક ઊંડો ડર છે કે ગ્રહણની અસર ગર્ભમાં રહેલા બાળક પર ખરાબ રીતે પડી શકે છે અને એનાથી બાળકમાં કોઈ જન્મજાત ખામી આવી શકે છે. પણ આ વિશે સાયન્સનું શું કહેવું છે? એકદમ ક્લિયર કટ. આ માન્યતાનો કોઈ જ વૈજ્ઞાનિક આધાર નથી. ઝીરો. આજ સુધી મેડિકલ હિસ્ટ્રીમાં એક પણ કેસ એવો નથી નોંધાયો જેમાં ગ્રહણને કારણે ગર્ભમાં રહેલા બાળકને નુકસાન થયું હોય. હકીકતમાં તો ઉલટું છે. આ ડરને કારણે જ્યારે પ્રેગ્નન્ટ સ્ત્રીને કલાકો સુધી ભૂખ્યા તરસે રાખવામાં આવે કે પછી હલનચલન કરવાથી રોકવામાં આવે, એ જ માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. ખાલી વાતો સાંભળવાથી શું થાય? જાતે કરીને જોઈએ તો જ સાચી મજા આવે, ખરું ને? તો ચાલો હવે આપણે બધા થોડીવાર માટે સાયન્ટિસ્ટ બની જઈએ. અહીં બે એકદમ સિમ્પલ પ્રયોગો છે જે કોઈ પણ ઘરે કરી શકે છે અને જે સાચું છે એ પોતાની આંખે જોઈ શકે છે. પ્રયોગ નંબર 1. એક રૂમમાં અંધારું કરી દો. હવે હાથમાં એક ટોર્ચ લો. માની લો કે આ આપણો સૂર્ય છે. એની સામે એક મોટો દડો રાખો. આ બની ગઈ આપણી પૃથ્વી. અને હવે એક નાનો લખોટો, જે આપણો ચંદ્ર છે, એને દડાની પાછળ ફેરવો. શું દેખાયું? જેવો લખોટો દડાના પડછાયામાં આવ્યો, એ ગાયબ થઈ ગયો. બસ આટલું જ સિમ્પલ છે ચંદ્રગ્રહણ. આનાથી સાબિત થાય છે કે આ કોઈ રહસ્યમય ઘટના નથી, ખાલી પડછાયાની રમત છે. હવે બીજો પ્રયોગ. ખોરાકવાળી માન્યતાને ચેક કરવા માટે 2 સરખા ગ્લાસ લો અને બંનેમાં દૂધ અથવા પાણી ભરો. એક ગ્લાસને એમ જ રહેવા દો. આ આપણો કંટ્રોલ ગ્લાસ છે. અને બીજા ગ્લાસમાં જે માન્યતા છે એ મુજબ તુલસીના પાન નાખો. ગ્રહણ પૂરું થાય પછી બંને ગ્લાસને ટેસ્ટ કરો. સ્વાદ જુઓ, સુગંધ લો. શું લાગે છે? કોઈ ફરક દેખાશે? તમને કોઈ જ ફરક જોવા નહીં મળે. બંને એકદમ સરખા જ હશે.
આ એકદમ સિમ્પલ ટેસ્ટ સાબિત કરે છે કે ગ્રહણની ખોરાક પર ઝીરો અસર થાય છે. અહીં એક બહુ જ અગત્યની વાત સમજવી જરૂરી છે, કારણ કે લોકો અહીંયા બહુ કન્ફ્યુઝ થાય છે. યાદ રાખો, સૂર્યગ્રહણ, સોલર એક્લિપ્સ, એને ક્યારેય ભૂલથી પણ નરી આંખે ન જોવાય. સૂર્યના કિરણો આંખોને પરમેનન્ટ ડેમેજ કરી શકે છે. પણ ચંદ્રગ્રહણ, લુનાર એક્લિપ્સ એ એકદમ અલગ છે. એને જોવું 100% સેફ છે. જેમ આપણે રોજ પૂનમનો ચાંદ જોઈએ છીએ, બસ એટલું જ સેફ. તો આટલું બધું સમજ્યા પછી અને જૂની માન્યતાઓને વિજ્ઞાનની નજરે જોયા પછી હવે શું? હવે આપણી પાસે એક ચોઇસ છે. કાં તો આપણે ડરમાં જીવવાનું ચાલુ રાખીએ, અથવા તો આપણે કુદરતની આ અદ્ભુત ઘટનાની સુંદરતાને માણીએ. આ બધી વાતનો સારાંશ એક બહુ સરસ વાક્યમાં છે. આપણી પરંપરાઓનો આદર ચોક્કસ કરીએ, પણ વિજ્ઞાનની કસોટી પર તેને કસીને જોવી જોઈએ. આનો મતલબ એ નથી કે પરંપરાઓ ખોટી છે, પણ એનો મતલબ એ છે કે આપણે એને સમજણ અને જ્ઞાન સાથે અનુસરીએ. એટલે કે આપણી સામે બે રસ્તા છે, બે અલગ અલગ માઇન્ડસેટ. એક છે ડરનો રસ્તો, જે આપણને ઘરના બારી-બારણા બંધ કરીને અંદર સંતાઈ જવાનું કહે છે, અને બીજો છે જિજ્ઞાસાનો રસ્તો, જે આપણને ટેલિસ્કોપ લઈને ઘરની બહાર નીકળવા અને બ્રહ્માંડના આ જાદુને નજીકથી જોવા માટે પ્રોત્સાહિત કરે છે. પસંદગી આપણી છે. તો ફાઇનલ મેસેજ એકદમ સિમ્પલ અને સ્પષ્ટ છે. આવો, આપણે ગ્રહણને કોઈ સંકટ તરીકે જોવાનું બંધ કરીએ અને એને કુદરતની એક અદ્ભુત ઘટના તરીકે માણવાનું શરૂ કરીએ. યાદ રાખીએ, આ ડરવાનો સમય નથી, આ તો બ્રહ્માંડની ભવ્યતાને નજીકથી જોવાનો અને એની પ્રશંસા કરવાનો સમય છે. તો છેલ્લો સવાલ. હવે પછી જ્યારે ચંદ્રગ્રહણ થશે, ત્યારે આપણો અભિગમ કેવો હશે? શું આપણે ડરીને ઘરની અંદર રહીશું, કે પછી જિજ્ઞાસા અને ઉત્સાહ સાથે ખુલ્લા આકાશની સે ઊભા રહીને આ નજારો માણીશું? આ સવાલનો જવાબ હવે આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે.